ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાપડ પનીર રોલ. તો એના હારું આપણે જોઈએ પાપડ. તો આપણે અડદના પાપડ લીધા છે એટલે અને પનીર. તો આ પનીર લીધું છે આપણે. અને મસાલામાં આપણે જોઈએ થોડુંક ટમેટો કેચઅપ 2 ચમચી જેટલું, થોડાક લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક આપણે લીધો છે મેંદો. અને મસાલામાં આપણે થોડોક ગરમ મસાલો તો કિચન કિંગ મસાલો લીધો છે આપણે, ચીલી ફ્લેક્સ અને થોડાક કાળા મરીનો પાવડર અને પાણી જોઈએ અને તળવા માટે જોઈએ અને તેલ. આપણે બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ બધો મસાલો આપણે મિક્સ કરી લેવું. તો આમાં આપણે નાખી દઉં આ લીલા ધાણા અને થોડાક કાળા મરી ઉપરથી થોડુંક છાંટશું અને ચીલી ફ્લેક્સ તીખાશ માટે અને થોડોક આ મસાલો કિચન કિંગ થોડોક ઉપરથી છાંટશું. તો આ મસાલો આપણે મિક્સ કરી લેવું ચમચીથી. આ રીતનો મસાલો આપણે જોઈએ. થોડુંક મીઠું નાખી દઉં. બસ આને હવે સાઈડમાં રહેવા દઉં. અને આ પનીર છે એને આપણે ટુકડા કરી લેવું. તો આને આપણે પહેલાં આ રીતે કાપી લેવું. આમાંથી આપણે આ રીતના ટુકડા કરી લેવું. આ રીતનું પનીર કાપી લેવાનું. તો પનીર આપણે આ રીતે ટુકડા કરી લીધા છે અને સાઈડમાં રાખી દેવું. હવે આ મેંદો છે એમાં આપણે થોડુંક પાણી નાખીને એને મિક્સ કરી લેવું ચોંટાડવા માટે પાપડને. તો પનીરના ટુકડા આપણે થોડાક નાના કર્યા, કેમ કે જે પાપડનું માપ હોય એ રીતે તમારે કરવા પડે તો રોલ હરખો વરે એમ. નહીં તો પછી બહુ મોટું હોય છે તો રોલ હરખો નહીં વરે એમ, ખુલી જાય. એટલે તો આને આપણે મિક્સ કરી લેવું. મોટા પાપડ હોય તો તમે મોટું પનીર મૂકી શકો એમાં. આને આપણે ચોંટાડવા માટે બનાવવાનું પાપડને. આ રીતનું. હવે એની સાઈડમાં રહેવા દે. હવે આના રોલ તૈયાર કરી લઉં આપણે. પાપડ સાઈડમાં રહેવા દઈ. આને આપણે પાણીથી પલાળવાનું છે. તો બીજું પનીર વધ્યું હોય એનું આપણે ગમે એ શાક કે ગમે એ ભુરજી કે બનાવી શકીએ ઘરમાં. તો આને આપણે આ રીતે પાણીમાં પલાળવાનું. થોડુંક પાણી ડીશમાં લઈ લેવાનું અને પાપડને આ રીતે પલાળી દેવાનું. થોડો સોફ્ટ થાય એવો. આ કડક હોય એટલે પલળે એટલે એકદમ પોચો પડી જાય. પાપડ પલળે ત્યાં આપણે આ પનીર છે એની ઉપર આ મસાલો જે આપણે બનાવ્યો એ આ રીતે લગાવી દેવાનો ટેસ્ટ પ્રમાણે. તમે બધામાં આ રીતે આગળ પાછળ બે લગાવી દેવાનો. તો આ બધો મસાલો આપણે આમાં લગાવી લીધો અને આ પાપડ પલળી ગયો આ રીતનો પોચો થઈ ગયો છે.
આમાં આપણે રાખવાનું આ પનીર મસાલાવાળું. અને આને બધી બાજુ આપણે ચોંટાડી દેવાનું. તો આને આ રીતે લગાવી દેવાનું. અહીંથી પહેલાં આ બાજુથી લગાવી ચોંટાડી દેવાનું આની ઉપર, પછી આ બાજુથી. તો જેટલો આપણે પાપડ હશે એવડો રોલ બનશે એમ. આ રીતે ચોંટી જાય એમ. આ રીતનું બનાવવાનું. તો બધા રોલ આપણે આ રીતે વારી લેવું. તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તળવા માટે. તો રોલ વરાઈ જાય ત્યાં તેલ ગરમ થઈ જાય. તો રોલ બધાય આપણે વારી લીધા છે. હવે તેલ એકવાર ચેક કરી લેવું. તો પાપડ નાખીને જોઈ લેવું આપણે. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે તળી લેવું. ગેસ ધીમો કરી દે. ખાલી આપણા પાપડ તરાય એટલી જ ઘણી અને તળવાનું છે. કડક થઈ જાય આવું. અને કાઢી લેવું આપણે. તો મોટા પાપડ હશે તો મોટા રોલ થાય. આપણે નાના પાપડ એટલે નાના આ રીતના એમ. તો બધાય આપણે તળી લેવું. તો બધાય આપણે તળી લીધા છે આ રીતના. તો એકને આપણે કાપીને જોઈ લેવું. એકદમ મસ્ત પનીર ભાવશે એને ભાવશે એમ આ રોલ. આને આપણે પ્લેટમાં કાઢી લેવું. અંદર પનીર હોય ને એટલે આ તરી એટલે એકદમ કડક હોય, પણ પછી એ રીતના સોફ્ટ થઈ જાય. ઉપરથી કડક હોય. આ જો પાપડ હોય ને એટલે. અને આપણે કેચઅપ આવીને ખાઈ શકીએ એમ. મસ્ત લાગે. અને એવું લાગે કે તમને આ તળ્યા પછી તમારે વધારે સોફ્ટ થઈ ગયા તો તમે પાછું તેલ એકદમ ગરમ તેલમાં તમે નાખીને પાછા કાઢી લ્યો તો કડક થઈ જાય એમ. તો ઉપરથી થોડોક મસાલો તમારે છાંટવો હોય તો છાંટી શકો આ રીતે. કોઈ પણ મસાલો એમ. થોડોક કાળા મરીનો પાવડર અને કિચન કિંગ મસાલો એ રીતે એમ સરસ લાગશે ખાવામાં. તો તૈયાર છે આપણા પાપડ પનીર રોલ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પનીર પાપડ રોલ.